હાય ફ્રેન્ડ્સ, મારું નામ છે ડૉક્ટર વિશાલ પરમાર. તો આજે આપણે વાત કરીશું વિટામિન D3 વિશે. જેમ બધા આજકાલ પોતાના ઘર પર સોલર લગાડે છે, જેનાથી આપણે ફ્રીમાં વીજળી લઈ શકીએ, તે જ રીતે ભગવાને આપણા શરીરમાં પણ એક સરસ મિકેનિઝમ આપી છે, જેમાં સૂર્યના કણોથી આપણું શરીર એક સરસ વિટામિન બનાવે છે, વિટામિન D3. તેને કોલકેલ્સિફેરોલ બી કહેવાય છે. તેનું કાર્ય શરીરમાં હાડકાની મજબૂતી માટે, મસલની સ્ટ્રેન્થ માટે, આપણી સ્ફૂર્તિ માટે, આપણા હેર માટે, આપણની ઇમ્યુનિટી માટે, બધા માટે બહુ જ જરૂરી વિટામિન છે. તો આપણને આ જો આ ફ્રીલી મળતો જ હોય વિટામિન D3, તો પણ ઘણાને ઘટી કેમ જતો હોય છે, ઘણાનો સવાલ એવો પણ થાય. તો એનું મુખ્ય કારણ છે કે આજકાલ લોકો ઇન્ડોર લાઈફ વધારે રહે છે, બેઠાઉ લાઈફ વધારે જીવે છે, અને પ્લસ ઇન્ડિયન સ્કિન થોડીક ડાર્ક ટોન હોય છે, મેલેટોનિનનું પ્રમાણ વધારે હોય છે, એટલે આપણને સન રેઝનું એબ્ઝોર્પ્શન બી થોડું ઓછું થતું હોય છે. મેઇન વિટામિન D3 માટે સૂર્યના કિરણો 11 થી 3 સવારના સમયમાં 15 થી 20 મિનિટ જો આપણે બહાર રહીએ તો પૂરતા પ્રમાણમાં એ આપણને વિટામિન D3 બનાવવામાં મદદ કરતું હોય છે. જો આપણને વિટામિન D3 ન મળે તો આપણને બોન પેઇન, હાડકાં નબળા પડવા, મસલમાં વીકનેસ, હેરફોલ, વારે વારે બીમાર પડવું, આવું બધું થતું હોય છે. અને વિટામિન D3 ને આપણે બ્લડ રિપોર્ટ કરાવવો જોઈએ, અને જો એ ઓછું આવે તો તમારા નજીકના ડૉક્ટરને મળો, એની માટે જરૂરી દવાઓ આપશે અને મટી જતું હોય છે.